જૂનાગઢમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે દુકાન, મંદિર સહિત 3 જગ્યાએ ચોરી થઈ હતી, જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો છે. મંદિર દુકાનમાં રાત્રે ચોરી કરનાર જોશીપરામાં રહેતા હિતેશ અશોક ગોરડ, શ્યામ જશાભાઈ ઉભડિયા અને પ્રકાશ સવજી ભૂતિયાને ક્રાઇમ બ્રાન્ચે શાંતેશ્વર રોડ પરથી ઝડપ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીને પકડી પાડી રોકડ ₹55,707, મોબાઈલ ફોન કિંમત ₹40,000, મોટરસાયકલ કિંમત ₹30,000 મળી ₹1,25,707નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારોના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ, મોટરસાયકલ મળી કુલ ₹1,25,707નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણતરીની કલાકોમાં જ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ જૂનાગઢના વતની છે. પકડાયેલા આરોપીમાંથી હિતેશ ગોરડ વિરુદ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરીના 4 ગુના નોંધાયા છે. ત્રણેય આરોપીઓ જૂનાગઢ વિસ્તારના હોવાથી દિવસના સમયે અલગ અલગ જગ્યાની રેકી કરે છે અને ત્યારબાદ રાત્રે એક વ્યક્તિ રસ્તા પર ધ્યાન રાખી બીજા 2 વ્યક્તિઓને ચોરીને અંજામ આપતા હતા.